બીજો એક લોકો એવું પણ સમજતા હોય છે કે પ્રોસ્ટેટ કેન્સર એક ચેપી રોગ છે, કોન્ટેજિયસ છે. ડોક્ટર જનક, શું આ સાચું છે? કેન્સર વાળું પેશન્ટ બાજુમાં બેઠું છે અને ગભરાઈને લોકો દૂર ચાલી જાય છે. અર્લી ડાયગ્નોસિસ, અર્લી સ્ક્રીનિંગ એક પુરુષે કેટલા વર્ષની ઉંમરથી શરૂ કરવું જોઈએ? ઇફ એટ ઓલ તમે હાઈ રિસ્ક કેટેગરીમાં આવો છો, જેમ કે તમારા ફેમિલી હિસ્ટ્રીમાં છે, તમારા ફાધર ને બ્રધર ને કોઈને, અથવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ અથવા તો સ્મોકિંગની હેબિટ, લેક ઓફ એક્સરસાઇઝ, લેક ઓફ સ્લીપ, સ્ટ્રેસ, આ બધી વસ્તુઓ પ્રોસ્ટેટ કેન્સરના રિસ્કમાં વધારો કરે એવું ખુદ. ચોક્કસ આ બધી લાઈફસ્ટાઈલ, જેને નેગેટિવ લાઈફસ્ટાઈલ કહેવાય, એ વધારો કરે જ. પ્રોસ્ટેટ કેન્સર એક્ઝેક્ટલી કેમ થાય છે? ડોક્ટર ધ્રુવ, પ્રોસ્ટેટ કેન્સરની સર્જરીની કોઈ સાઇડ ઇફેક્ટ્સ ખરી? હા, કોઈ બી સર્જરી સાઈડ ઇફેક્ટ વગર નથી હોતી. એટલે Namaskar, welcome everyone. I am Anuja Purohit and you're tuned into today's episode of Uro Wellness Podcast. Urological health is a rising concern in India. Kidney problems, urinary infection, prostate conditions અને બીજી ઘણી બધી વસ્તુઓ જેના વિશે વાત કરવી હવે આવશ્યક બની ગઈ છે. Whether you are a patient, a caregiver or just a health enthusiast, આજનો પોડકાસ્ટ તમારા બધા માટે છે. કારણ કે આજનો પોડકાસ્ટ એમ કરશે કેટલીક સરસ મજાની ટિપ્સ પર, પ્રેક્ટિકલ સોલ્યુશન્સ પર અને ખાસ તો પ્રિવેન્શન પર. ફ્રેન્ડ્સ, આજનો ટોપિક એવો છે જે ગણાય છે ઇન્ડિયાના દરેક મેલ્સમાં પ્રવર્તતું સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ પ્રોસ્ટેટ કેન્સર. એન્ડ ટુ નો મોર અબાઉટ પ્રોસ્ટેટ કેન્સર, આજે આપણી સાથે પોડકાસ્ટમાં ઇન્ડિયાના બે રિનાઉન્ડ યુરો ઓન્કોલોજિસ્ટ હાજર છે. ડોક્ટર જનક દેસાઈ અને ડોક્ટર ધ્રુવ પટેલ અમદાવાદથી આપણી સાથે જોડાયેલા છે, જેઓ અત્યારે સામવેદ યુરોલોજી હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપે છે. લેટ્સ વેલકમ our guest. ડોક્ટર જનક, વેલકમ ટુ our podcast. થેન્ક યુ. Dr. Dhruv, welcome to our podcast. થેન્ક યુ સો મચ. Before dive into the topic, I would like to know about your journey into medicine. What inspired you to become a specialist in urology branch? Dr. Janak, I would like to start with you. વેલ, નાનપણથી ડૉક્ટર થવું હતું. સ્કૂલમાં આજુબાજુ બધા જ્યાં રહેતા હતા ત્યાં બધા ઘણા નામી ડૉક્ટરો હતા અને their reputation was very high. So there was this aim in life that if you are a good doctor, people respect you, you do so many good things. અને નાનપણમાં તો બધી એવી બધી મહત્વાકાંક્ષાઓ હોય કે હું કંઈક બદલી નાખીશ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખીશ, બ્રેન ટ્રાન્સપ્લાન્ટ કરી નાખીશ અને કંઈક ભયંકર મોટું કરી નાખીશું, એવી બધી મહત્વાકાંક્ષાઓ હતી. સો ઇટ વોઝ ઓલવેઝ ઓન માય માઇન્ડ. And then fortunately I was doing well in school, subsequently well in college. So that gave me an opportunity to get admission into medicine. Medicine કરતાં જે બધા જુદા જુદા સબ્જેક્ટો આવે, મેડિસિન, ફિઝિયોલોજી, ગાયનેક, પેથોલોજી, એમાં સૌથી વધારે સર્જરી જ ગમવા લાગ્યું. એટલે જ્યારે ડિસિઝન લેવાનું આવ્યું કે હવે શું કરવાનું છે, વિધાઉટ એની હેઝિટેશન આઈ ફિલ્ડ અપ સર્જરી. અને હસતા હસતા વાત કરું કે અમારે 3 ભરવાના હતા ઓપ્શન, પહેલું, બીજું, ત્રીજું. હું પહેલું સર્જરી ભરીને આવ્યો અને બધા મારા ફ્રેન્ડે કીધું કે બીજું ત્રીજું તે શું ભર્યું? મેં કીધું કોરું રાખ્યું છે. કે ના, એ ભરવું જ પડે. મેં કીધું જો મળશે તો સર્જરી, મને નહીં મળે ડૉક્ટર નથી થવું. એટલે દેટ વોઝ ધ મોટિવેશન. That is how I came into medicine and became a surgeon. Wow, that's really inspiring. Dr. Dhruv, what's your story? સો નાનપણથી જ ડૉક્ટર થવાની ઈચ્છા તો હતી જ, અને ભણવામાં થોડા હોશિયાર હોઈએ એટલે ઓબ્વિયસલી ઘરેથી બી એક્સપેક્ટેશન વધે મમ્મી પપ્પાની કે ડૉક્ટર બને. આજુબાજુ ડૉક્ટરોને જોતા હોય તો દેવર રેપ્યુટેડ, દેવર ગિવન ધ રિસ્પેક્ટ. સો એ પહેલેથી એક એવી ઈચ્છા હતી કે ડૉક્ટર થઈએ. એન્ડ પહેલેથી એવું બી હતું કે એવા ફિલ્ડમાં જવું છે કે જે ડાયરેક્ટ સોસાયટીને અફેક્ટ કરતું હોય, કે જ્યારે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ હોય અને તમે ડાયરેક્ટ સમાજને કંઈક આપી શકો. એટલે એ રીતે બી ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. પછી MBBS થયા. MS-માં જ્યારે મેં એડમિશન લીધું જનરલ સર્જરીમાં, ત્યારે સર્જન થવાની જ ઈચ્છા હતી. પણ એ વખતે જે મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, મારા જે ટીચર હતા, અને એ વખતે એમણે મને યુરોલોજીનો એક્સપોઝર વધારે આપ્યો. હી વોઝ કીન ઇન ટુ ધીસ યુરોલોજી આસ્પેક્ટ ઓફ ધ બોડી.
એટલે યુરોલોજી પ્રત્યેનો મારો ઇન્ટરેસ્ટ જ્યારે હું જનરલ સર્જરી મારો પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો એમાં હતો. એન્ડ દેન subsequently I took urology as a super specialty, and so after 13 and a half years now I'm again starting my journey as a consultant urologist. So વાવ. ડોક્ટર જનક, સામવેદ હોસ્પિટલ ઓપન કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? એવું શું મોટિવેશન તમારી લાઈફમાં આવ્યું કે જ્યારે તમે આટલું સરસ મજાનું ડિસિઝન લીધું? ઘણા ડિસિઝનો એક જિંદગીના વેણમાં આગળ વધતા જાઓ એમ લેવાતા હોય છે. સો સામવેદ હોસ્પિટલ વોઝ સ્ટાર્ટેડ ઇન 1997. એ વખતે અમદાવાદમાં કોઈ કોર્પોરેટ હોસ્પિટલ હતી જ નહીં. દેર વોઝ નો સાલ, નો સ્ટર્લિંગ, નો ઝાયડસ, નો શેલ્બી, નો કેડી. ઇન શોર્ટ દેર વોઝ નો કોર્પોરેટ હોસ્પિટલ. બધા નાના નાના ક્લિનિકો હતા. અને એક ડિઝાયર હતી કે એક સારી હોસ્પિટલ ઊભી કરીએ વિચ ઇઝ કન્સિડર્ડ અ સ્ટેન્ડ અલોન હોસ્પિટલ. એક કમર્શિયલ બિલ્ડિંગમાં એક 5 બેડ મૂકીને હોસ્પિટલ ઊભી કરો એના કરતાં એક પોતાની આખી મોટી હોસ્પિટલ ઊભી કરીએ જેમાં આઈસીયુ પણ હોય, સ્ટેટ ઓફ ધ આર્ટ ઓપરેશન થિયેટર્સ હોય, તો વી મે બી એબલ ટુ ડુ a kind of service which is equivalent to international standards. તે વખતે અવર જવર અમેરિકા, જર્મનીની ચાલુ કરી હતી. એટલે એકવાર ત્યાં જઈને પાછા આવો એટલે આપણને એમ જ લાગે કે આપણે ઘણા પાછળ છીએ. ધ વેસ્ટર્ન વર્લ્ડ ઇઝ વેરી એડવાન્સ. એટલે એક મગજમાં એક ધ્યેય હતો કે એટલું બધું તો શક્ય નહોતું, પણ જેટલું શક્ય હોય એટલું કરવું જ છે. એટલે અમે 3 મિત્રોએ ભેગા થઈ અને એક હિંમત કરીને સામવેદ હોસ્પિટલ અમે ઊભી કરી. એટલે એક બિલ્ડર, એ લોકો આ બિલ્ડિંગ બનાવતા હતા અને દે વોન્ટેડ ટુ સેલ ઓફ એટ ધ લેવલ ઓફ ફાઉન્ડેશન. સો વી બોટ ઇટ. વી ટુક અ વેરી બિગ રિસ્ક એટ ધેટ ટાઈમ. એ બધું ફાઇનાન્શિયલ ડાયનામિક્સમાં આપણે નથી જતા, પણ ધ રિસ્ક વોઝ વેરી બિગ વિચ હેઝ પેડ ઓફ એક્સિલન્ટલી. પણ દેટ ઇઝ હાઉ વી સ્ટાર્ટેડ સામવેદ હોસ્પિટલ ઇન 1997. રાઈટ. અને જ્યારે ફાઉન્ડેશન આટલું સ્ટ્રોંગ હોય ત્યારે એના ઉપર ઇમારત જે ઊભી થાય એ પણ મજબૂત હોવાની છે અને એનું રિઝલ્ટ અમે આજે જોઈ રહ્યા છીએ. સો હવે આપણે આજના આપણા ટોપિક તરફ આગળ વધીએ. ડોક્ટર જનક, આપનાથી શરૂ કરવા માંગીએ. પ્રોસ્ટેટ કેન્સર એક્ઝેક્ટલી શું છે આ પર? સો પ્રોસ્ટેટ કેન્સર એક કેન્સર છે. પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર છે. પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાં જ હોય છે, લેડીઝમાં પ્રોસ્ટેટ હોતી નથી. સો ધીસ ઇઝ અ કેન્સર રેસ્ટ્રિક્ટેડ ટુ ધ મેલ્સ ઓનલી. આ પહેલી વાત. અને બીજી વાત, આ કેન્સર અમુક ઉંમર પછી આવે છે. નાની ઉંમરમાં પ્રોસ્ટેટ કેન્સર નથી થતું. એટલે 60, 65, 70 પછી આ કેન્સર આવવાનું હોય તો આવે છે. એટલે ઇટ ઇઝ ધ સેકન્ડ હાફ ઓફ યોર ઇનિંગ્સમાં પ્રોસ્ટેટ કેન્સર આવે છે. અને એનો ઇન્સિડન્સ ધીમે ધીમે વધતો જાય છે. આપણે બધું ડિસ્કસ કરીશું કે કેમ વધતો જાય છે, શું થતું જાય છે. પણ પ્રોસ્ટેટ કેન્સર સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ઇન્ડિયામાં. ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ, ઇન ધ મેલ્સ, ઇટ ઇઝ પરહેપ્સ ધ હાઈએસ્ટ કેન્સર ઇન મેલ્સ આફ્ટર ધ એજ ઓફ 65. ધ્યાન આપવા જેવું છે. સ્ટેજ 1માં પકડો તો બહુ જ સારા રિઝલ્ટ આપી શકાય એવું છે. માટે આપણે બધાએ મહેનત કરીને આ સંદેશો કોમન પબ્લિકમાં પહોંચાડવો જ જોઈએ, જેથી દે ગેટ બેનિફિટ ફ્રોમ ધીસ એન્ડ વી ડુ સમ સર્વિસ ફોર ધેમ. શ્યોર. ડોક્ટર ધ્રુવ, આપને મારો સવાલ એ છે કે ફેમિલી હિસ્ટ્રી અથવા જીનેટિક્સ પ્રોસ્ટેટ કેન્સર થવાના રિસ્કમાં વધારો કરે અથવા એની અંદર કોઈ ફેક્ટર એડ કરે એવું ખરું? હા, ફેમિલી હિસ્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર ઇન પ્રોસ્ટેટ કેન્સર. તમારા ભાઈને, તમારા દીકરાઓને કે તમારા ફાધરને પ્રોસ્ટેટ કેન્સર હોય તો તમારામાં પ્રોસ્ટેટ કેન્સર થવાના ચાન્સ ડબલ થઈ જતા હોય છે. અને અમુક જીન્સ છે જેમ BRCA1, BRCA2, એ બધા જીન્સ તમારા જેનેટિક કોડમાં હોય તો તમારા ઇનહેરિટેડ ફેમિલી હિસ્ટ્રી ફોર પ્રોસ્ટેટ કેન્સર એ વધી જતું હોય છે. એટલે જ્યારે બી તમે રિસ્ક ફેક્ટરની વાત કરો પ્રોસ્ટેટમાં તો એજ અને ફેમિલી હિસ્ટ્રી એ બંને દે આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર્સ ઇન પ્રોસ્ટેટ કેન્સર. આપણે આજકાલ સાંભળીએ છીએ કે લાઇફસ્ટાઇલ એ દરેક નાનામાં નાના રોગનું કારણ બની ગયું છે. ડોક્ટર જનક, લાઇફસ્ટાઇલ ચેન્જીસ અથવા તો સ્મોકિંગની હેબિટ, લેક ઓફ એક્સરસાઇઝ, લેક ઓફ સ્લીપ, સ્ટ્રેસ, આ બધી વસ્તુઓ પ્રોસ્ટેટ કેન્સરના રિસ્કમાં વધારો કરે એવું ખરું? ચોક્કસ આ બધી લાઈફસ્ટાઈલ, જેને નેગેટિવ લાઈફસ્ટાઈલ કહેવાય, એ વધારો કરે જ.
પ્રોસ્ટેટ કેન્સર એક્ઝેક્ટલી કેમ થાય છે, ફોર દેટ મેટર કોઈ પણ કેન્સર એક્ઝેક્ટલી કેમ થાય છે એ તો ખબર જ નથી. જે ખબર પડે તો આપણે વિલ કોન્કર ઇટ વેરી ઇઝીલી, બટ વી આર કમિંગ ક્લોઝર ટુ ઇટ. આપણને ખબર પડવા માંડી છે કે એમાં એક જીનેટિક હિસ્સો ઘણો મોટો છે, જેમ ડૉક્ટર ધ્રુવભાઈએ કહ્યું એમ. એને તો આપણે બદલી શકતા નથી, વી હેવ ઇનહેરિટેડ ધોઝ જીન્સ. પણ આપણે અમુક ટાઈપનું ખાવાનું, જેમ કે રેડ મીટ ઇઝ ડેન્જરસ, નોન વેજીટેરિયન ફૂડ, એમાં પણ રેડ મીટ એ બહુ સારું ગણાતું નથી. વેજીટેરિયન ડાયટ, ગ્રીન લીફી વેજીટેબલ્સ એ સારું ગણાય છે. સનલાઇટ ઇઝ પ્રોટેક્ટિવ, એટલે એવા દેશો કે જ્યાં સનલાઇટનો અભાવ છે, જેમ કે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ, there the incidence of cancer prostate is the highest, even higher than America, France and Germany. એટલે સનલાઇટ ઇઝ પ્રોટેક્ટિવ. આપણે ત્યાં બહુ ગરમી છે, સારી વાત છે આ પ્રોસ્ટેટ કેન્સરના અનુસંધાનમાં, કે આપણને એક રીતે પ્રોટેક્શન આપે છે. એટલે આ બધી લાઇફસ્ટાઇલ, ફાસ્ટ ફૂડ, સ્મોકિંગ, ઓલ ધીસ થિંગ્સ વિલ ડેફિનેટલી હેવ અ નેગેટિવ ઇફેક્ટ, અને એક શક્યતા વધારે છે. Right. આપણા શરીરમાં કોઈ પણ નાનો અમથો રોગ પણ થાય, શરદી પણ થાય, તો એનું સિમ્ટમ આપણને દેખાય કે ગળામાં બળતરા થાય, નાકમાંથી પાણી નીકળે અને એક બે દિવસમાં શરદી થાય. પ્રોસ્ટેટ કેન્સર આવી કોઈ અર્લી સાઇન્સ આપણા શરીરમાં દર્શાવવું હોય છે ડોક્ટર ધ્રુવ? અર્લી પ્રોસ્ટેટ કેન્સર કદાચ એવું બી બને કે તમને કોઈ સિમ્ટમ્સ ના આપે. એટલે પ્રોસ્ટેટ કેન્સરમાં સ્ક્રીનિંગ અને અવેરનેસનું મહત્વ વધારે એટલે છે કે તમે તમારી જાતને તમારે એક ઉંમર પછી તમારે સ્ક્રીન કરતા રહેવું પડે. કેમ કે શરૂઆતના સ્ટેજીસમાં પ્રોસ્ટેટ કેન્સરના કોઈ સિમ્ટમ્સ હોતા નથી, પણ પ્રોસ્ટેટ કેન્સર જ્યારે સિમ્ટમ્સ આપે તો એ સિમ્ટમ્સ તમારા યુરિનમાં તકલીફ પડવી, ફ્લો ધીમો થઈ જવો, રાત્રે વધારે યુરિન કરવા ઉઠવું પડે, પછી યુરિનમાં ક્યારેક બ્લડ આવે, તમારા સીમેન એટલે કે વીર્યમાં બ્લડ આવે, એ બધા સિમ્ટમ્સ એ કરી શકે. બટ સમટાઈમ્સ આ જે સિમ્ટમ્સ છે વિચ આર ઓવરલેપિંગ વિથ ધ નોર્મલ ઇન્ક્રીઝ ઇન ધ સાઇઝ ઓફ પ્રોસ્ટેટ ઓલ્સો, એટલે જે સાદી ગાંઠ કહીએ આપણે પ્રોસ્ટેટની, તો એમાં બી આ બધા સિમ્ટમ્સ આવી શકે છે. એટલે એ બંને ઓવરલેપ થતા હોય છે. બટ શરૂઆતના સ્ટેજમાં પ્રોસ્ટેટ કેન્સર કોઈ સિમ્ટમ્સ આપતું નથી, એટલે એના માટે એક સ્ક્રીનિંગ અને અવેરનેસ મહત્વની છે. જો પ્રોસ્ટેટનું કેન્સર કમ્પ્લીટલી અર્લી સ્ટેજીસમાં કમ્પ્લીટલી સિમ્ટમ લેસ હોય તો તેને ડિટેક્ટ કેવી રીતે કરી શકાય? જેમ ધ્રુવભાઈએ કહ્યું એમ, એક બહુ સ્ટ્રોંગ મેસેજ આપણા દર્શક મિત્રોને મારે આપવો છે કે પ્રોસ્ટેટ કેન્સર જો તમારે પકડવું હોય તો તમારે પ્રોએક્ટિવ થવું પડશે. તમારે અમુક ટેસ્ટ સમય સમયે કરાવ્યા જ કરવા પડશે. મને તકલીફ નહોતી એટલે મેં કશું ના કર્યું, તો એવું કેમ બન્યું ડૉક્ટર સાહેબ? મને તો કોઈ તકલીફ જ નહોતી. તકલીફ નથી અને તે સમયે તમે ટેસ્ટ કરાવશો અને જે પકડાશે ને એ જ રોગને તમે જીતી શકશો. તકલીફ આવે એનો મતલબ એ છે કે કુદરતે ઓલરેડી એને કંટ્રોલ કરવાની એક રીત કોશિશ કરી અને કુદરત એને એમાંથી હારી જઈ રહી છે. એટલે તમને સિમ્ટમ રજૂ કરે છે, બ્લીડિંગ રજૂ કરે છે, સખત બળતરા થવા માંડી એવું રજૂ કરે છે, ક્યાંક દુખાવો ચાલુ થયો જો ફેલાયું હોય તો હાડકામાં એ રજૂ કરે છે. યુ આર લેટ. એટલે ધ સ્ટ્રોંગ મેસેજ ઇઝ, ખરેખર આમાં જીતતા રહેવું હોય તો યુ હેવ ટુ બી પ્રોએક્ટિવ, અને સામે પડીને અમુક ટેસ્ટને સમય સમયે કરાવ્યા કરવા પડશે. આમાં કોઈ સિમ્ટમ શરૂઆતમાં આવતા નથી. અને ટેસ્ટની જો ચર્ચા કરવાની હોય તો આપણે હમણાં જ કરીએ. જો ટેસ્ટ PSA નામનો એક બ્લડ ટેસ્ટ છે, સિમ્પલ બ્લડ ટેસ્ટ PSA, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. એ પ્રોસ્ટેટ ગ્રંથિ જ એ એન્ટીજન એક પ્રકારના પ્રોટીનને નો સ્ત્રાવ કરે છે અને એ લોહીમાં રજૂ થાય છે. એની એક માત્રા સુધી એ નોર્મલ ગણાય, એક માત્રા ઓળંગે તો એ ગડબડ છે, અને એ ગડબડ છે એટલે અમને એક શંકા પડે, અને શંકા પડે એટલે બધી ટેસ્ટો ચાલુ થાય. એક ખાલી PSA વધારે છે એટલે તમને કેન્સર છે એવું અમે નથી કહેતા, પણ શરૂઆત થાય છે ત્યાંથી. મે બી વિલ રિપીટ ધ PSA, then both the tests are high, we will say કે કામ કરો, તપાસ તો અમે કરીશું જ, એક રેક્ટલ એક્ઝામિનેશન અમારી આંગળી દ્વારા પ્રોસ્ટેટને બરાબર ટચ કરીએ, અને દરેક યુરોલોજિસ્ટ આ ટ્રેનિંગમાંથી નીકળેલા હોય છે કે એને ખબર પડી જાય કે આમાં આ નોર્મલ નથી, આ કંઈક ગડબડ છે. એટલે તપાસ આગળ વધારો. એમાં MRI આવે. MRI
માં અમુક ઝોનમાં ગડબડ છે એવું MRI તમને સૂચવે છે. એને પાયરેટ સ્કોરિંગ એવું કહેવામાં આવે. પાયરેટ સ્કોર ઓછો તો સારી વાત છે, પાયરેટ સ્કોર વધારે 4 કે 5 તો ગડબડ, અને એ લોકો માર્ક કરીને આપે અમને ગડબડ અહીંયા લાગે છે, અહીંયા લાગે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ સમજજો દર્શક મિત્રો, બહુ નાની છે. પ્રોસ્ટેટ ગ્રંથિ એક સોપારી સાઇઝની જ છે અથવા એક નાના લીંબુ સાઇઝની જ છે. એની અંદર અમુક ઝોન માર્ક કરવામાં આવે છે, એટલે બહુ પ્રિસાઇઝ બાયોપ્સી લેવાની છે. આ બધું ધીસ ઇઝ પાર્ટ ઓફ ટ્રેનિંગ, એટલે આ કે અમારે માટે અઘરું નથી, પણ આવું કરશો તો જ અર્લી ડાયગ્નોસિસ તમે કરી શકશો. બિલકુલ. ડોક્ટર ધ્રુવ, અર્લી ડાયગ્નોસિસ, અર્લી સ્ક્રીનિંગ એક પુરુષે કેટલા વર્ષની ઉંમરથી શરૂ કરવું જોઈએ? નાઇસ ક્વેશ્ચન. તો દરેક પુરુષે અકોર્ડિંગ ટુ લિટરેચર 50 વર્ષની ઉંમર પછી દર વર્ષે સરે કીધું એમ PSA એનો ટેસ્ટ કરાવવો જોઈએ. અને દર વર્ષે PSA ની સાથે તમે જ્યારે યુરોલોજિસ્ટને બતાવવા જાઓ તો દર વર્ષે તમારું એક પ્રોસ્ટેટનું એક્ઝામિનેશન કરે. દર વર્ષે આ ટેસ્ટ તમારે સ્ક્રીનિંગના ભાગરૂપે કરવો જોઈએ. ઇફ એટ ઓલ તમે હાઈ રિસ્ક કેટેગરીમાં આવો છો, જેમ કે તમારા ફેમિલી હિસ્ટ્રીમાં છે, તમારા ફાધર ને બ્રધર ને કોઈને, અથવા આફ્રિકન અમેરિકન રેસ હોય, તો એ પેશન્ટ્સમાં 45 વર્ષની ઉંમરે સ્ક્રીનિંગ ટેસ્ટ શરૂ કરવા જોઈએ. ઓકે. ડોક્ટર જનક, તમે ઘણી બધી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અને ખાસ તો સ્ક્રીનિંગ માટેની ઓપ્શન્સની તમે વાત કરી. ટ્રીટમેન્ટ ઓપ્શન્સમાં અત્યારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની વાત કરીએ તો કેટલું એડવાન્સમેન્ટ થયું છે ડાયગ્નોસિસ એઝ વેલ એઝ ટ્રીટમેન્ટ વન? આ ફિલ્ડ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. વોટ વી લર્ન વેન વી વેર MBBS સ્ટુડન્ટ્સ, એમાંનું સાચું કહું તો એકે વસ્તુ રહી નથી. ઇટ ઇઝ મૂવિંગ એટ અ એક્સિડિંગલી ફાસ્ટ પેસ, વિચ ઇઝ ગુડ. સાયન્સ ઇઝ ટ્રાઇંગ ટુ હેલ્પ હ્યુમેનિટી. એટલે એક બે નાના નાના પોઈન્ટ કહું. આપણે ડાયગ્નોસિસથી વાત કરીએ તો પહેલાં ડાયગ્નોસિસમાં અમે રેન્ડમ બાયોપ્સી લેતા હતા, આમ ફીલ કરીને લેતા હતા. હવે સોનોગ્રાફી મશીન જાય, ટોયલેટના માર્ગમાં પ્રોસ્ટેટને આખી જુએ, આટલી નાની પ્રોસ્ટેટને આવડી મોટી કરીને બતાડે, અને એક્ઝેક્ટ કયા ઝોનમાં જવાનું છે ત્યાં પેલી નીડલ જાય અને એક નાનો વાળ જેવો ટુકડો બાયોપ્સી ખેંચી. એવા અમે 12 થી 14 ટુકડા ખેંચીએ અલગ અલગ જગ્યાએથી, એટલે આખા પ્રોસ્ટેટનું સેમ્પલિંગ થાય અને ક્યાંય કંઈ ગડબડ હોય તો એને પકડી પાડીએ. આ એક વાત. એટલે બાયોપ્સી ટેકનિક ઘણી સુધરી ગઈ. હવે બાયોપ્સી લીધા પછી એમાં શું છે એ સમજવા માટે એના એક્સપર્ટ પેથોલોજીસ્ટ પાસે બધા બાયોપ્સી સેમ્પલ જાય છે. પેથોલોજીસ્ટ બધા એક્સપર્ટ જ હોય છે, પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહી છે આની અંદર, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધી જે સ્લાઇડો બનેલી છે એને સ્કેન કરે છે, અને જે એક્સપર્ટ પેથોલોજીસ્ટ સમજી શકે છે અથવા એનું રીડિંગ કરે છે એના કરતાં ઘણું વધારે એક્યુરેટ એ રીડિંગ કરીને આપે છે, અને એવા એવા નાના સેલ પકડે છે જે હ્યુમન આઈ મિસ કરી શકે. સો ઇન શોર્ટ, artificial intelligence is already in use, extensively used in America. We have started using it just beginning in India. Pathomic નામની એક એપ છે જે આપણા ઘણા બધા ઇન્ડિયન્સ જ્યાં અમેરિકા સેટલ થયા છે એમણે જ બનાવી છે. ઇટ્સ અ ગ્રુપ ઓફ સોફ્ટવેર એન્જિનિયર્સ એન્ડ ડોક્ટર્સ. આઈ એમ વન ઓફ ધ એડવાઇઝર્સ ટુ દેટ, એટલે મને આનું ઘણું બધું ખ્યાલ છે. એટલે આ ડાયગ્નોસિસમાં એક પ્રગતિ. એકવાર પકડાય પછી ઓપરેશનની વાત આવે તો ઓપરેશનમાં આમ કે ચીરો મૂકીને જે ઓપરેશન થતા હતા, ધીસ ઇઝ અ કોમ્પ્લિકેટેડ ઓપરેશન. એને માસ્ટરી દુનિયાએ મેળવી અને એમ કરતાં કરતાં આગળ વધતા હતા ત્યાં રોબોટિક પદ્ધતિ આવી ગઈ. અને રોબોટિક પદ્ધતિ એક પ્રકારની લેપ્રોસ્કોપી પદ્ધતિ છે, જેમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ અંદર જાય અને રોબોટિક આર્મ્સ એને પકડે, અને ધ મુવમેન્ટ ઇઝ વેરી પ્રિસાઇઝ, અને એકદમ ખૂણામાં અંદર જઈને ટાંકા લેવા એ સરળ થઈ જાય છે. ઇમેજ આખી મેગ્નિફાય થઈ જાય અને 3 ડાયમેન્શનલ ઇમેજ આવી જાય. એટલે ઇટ ઇઝ બિકમિંગ અ કોમ્બિનેશન ઓફ અ વિડીયો ગેમ એન્ડ સર્જરી. તમે જુઓ તો તમને જોનારને પણ બહુ આમ અચંબો થાય કે આ બધું શું થઈ રહ્યું છે. અને એસ્ટોનિશિંગ લાગી રહ્યું છે. હા, એટલે ઇટ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. અને ધ રોબોટિક મેથડ્સ ઓલ્સો આર બિકમિંગ મોર એન્ડ મોર એડવાન્સ. એ પહેલાં એક જ રોબોટિક કંપની હતી વર્લ્ડમાં, હવે લગભગ 30-40 કંપનીઓ રોબોટ બનાવવા માંડી છે. એટલે એ વી વિલ નોટ ગો ઇન ટુ ધોઝ ડિટેલ્સ, પણ દેટ ઇઝ ધ અધર એડવાન્સમેન્ટ.
કે વી ઓપરેટ એન્ડ વી રિમૂવ ધ પ્રોસ્ટેટ. ઘણીવાર અમુક ઉંમર પછી પકડાય છે પ્રોસ્ટેટ, જેમ કે 75-80 પછી જો પ્રોસ્ટેટ કેન્સર પકડાયું તો સર્જરીમાં જવું ના જવું એક દ્વિધા છે. તો છોડી દેવા પેશન્ટને શેને માટે? વી એક્સપેક્ટ કે ધ પેશન્ટ વિલ કમ્પ્લીટ 100 years, પરંતુ 80 પછી રેડિયોથેરાપી કેન બી વન ટ્રીટમેન્ટ ઓપ્શન, જેના રિઝલ્ટ પણ બહુ સારા છે. હવે રેડિયોથેરાપી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે જે પહેલાં તમે સાંભળતા ને કે શેક આપો નાના, એમાં તો બધું આજુબાજુ બળી જાય, ચામડી કાળી થઈ જાય, બધું હેરાન થઈ જાય, તો કશું જ થતું નથી. ઇટ ઇઝ વેરી વેરી એડવાન્સ, વેરી ટાર્ગેટ ઓરિએન્ટેડ રેડિયોથેરાપી અમદાવાદમાં રૂટીનલી થાય છે. ઓછામાં ઓછા 7-8 સેન્ટરો આ પ્રકારની એકદમ હાઈટેક રેડિયોથેરાપી વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ હોસ્પિટલ્સ ઇન અમેરિકા આપણે ત્યાં થાય છે. અને અનેક પેશન્ટોને અમે રેડિયોથેરાપીમાં અમુક એલ્ડરલી પેશન્ટોને અમે જવાનું કહેતા હોઈએ છીએ. સો દેટ ઇઝ ઓલ્સો એન એડવાન્સમેન્ટ ઇન ટ્રીટમેન્ટ. સો આ બધા એડવાન્સમેન્ટ છે. That's a big news. પણ જ્યારે આપણે સર્જરી શબ્દ સાંભળીએ એને ઓફકોર્સ થોડોક ડર મનમાં રહી જાય, કારણ કે સર્જરીઝની સાઇડ ઇફેક્ટ્સ તો હોતી જ હશે. ડૉક્ટર ધ્રુવ, પ્રોસ્ટેટ કેન્સરની સર્જરીની કોઈ સાઇડ ઇફેક્ટ્સ ખરી? હા, કોઈ બી સર્જરી સાઈડ ઇફેક્ટ વગર નથી હોતી. એટલે પ્રોસ્ટેટ સર્જરીની જે સાઈડ ઇફેક્ટ આપણે કહીએ તો એ જગ્યાએથી જ્યારે આપણે પ્રોસ્ટેટ કરીએ ત્યારે અમારે પાછું બ્લેડર અને જે યુરેથ્રા, જે પેશાબની નળી હોય, બધાને અમારે ટાંકાથી જોઈન કરવી પડે પાછી. એટલે 10 થી 12 દિવસ પેશન્ટને કેથેટર સાથે રહેવું પડતું હોય છે. અને કેથેટર નીકાળ્યા પછી ટેમ્પરરીલી થોડું જે યુરિનનો કંટ્રોલ હોય છે એ જઈ શકે. પેશન્ટની એક જે સેક્સ્યુઅલ લાઈફ છે એ ઇમ્પેક્ટ થતી હોય છે, કેમ કે જે પ્રોસ્ટેટ જે જગ્યાએ છે ત્યાં સેક્સ્યુઅલ લાઈફ માટે જે સંબંધિત જે નર્વ્સ ને બધું હોય છે, જે નસો હોય છે, એ બધી ત્યાંથી જતી હોય છે. એટલે પ્રોસ્ટેટ સર્જરી દરમિયાન કપાતી હોય છે. પણ આજે સરે કીધું એમ રોબોટિક સર્જરી અને જે એડવાન્સમેન્ટ્સ છે એના લીધે બને એટલી અમે નર્વ્સને પ્રિઝર્વ કરવાનો ટ્રાય કરીએ છીએ. એટલે પેશન્ટની સેક્સ્યુઅલ લાઈફ કન્ટિન્યુ રહે, પેશન્ટનું યુરિનનો કંટ્રોલ જેવું કેથેટર કાઢીએ તરત જ આવી જાય. આ બધી એડવાન્સમેન્ટના લીધે બધું શક્ય બન્યું છે. અને બીજો એક પોઈન્ટ એ દર્શક મિત્રોને ખાસ કહેવાનો કે આ સરે જે રોબોટિક સર્જરીની વાત કરી એમાં સર્જરી રોબોટ નથી કરતો, એ એક મિસકન્સેપ્શન છે. સર્જરી ઓલવેઝ સર્જન જ કરતા હોય છે. આ રોબોટ એક અગત્યનો પોઈન્ટ છે, બહુ જ અગત્યનો પોઈન્ટ છે. યુ ઇલેબોરેટ. યસ. સો એમાં 3 કન્સોલ હોય. એટલે રોબોટમાં એક સર્જિકલ કન્સોલ હોય કે જેમાં સર્જન બેસે, પેશન્ટની અંદર જે એક રોબોટિક આર્મ્સ હોય, એના હાથ હોય કે જે સર્જન સર્જરી હાથથી કરે, એ હાથ જે છે એ ખાલી રિપ્લેસ કરે છે રોબોટ. એટલે એ રોબોટ એના આર્મ્સ હોય એ પેશન્ટની અંદર જતા હોય છે. અને બીજું એક ટીવી નું ટાવર હોય કે જેમાં અમને બધું દેખાતું હોય. એટલે સર્જિકલ કન્સોલ પર જે સર્જન સર્જરી કરે એ વસ્તુ રોબોટ ત્યાં ઇમિટેટ કરે, એને રેપ્લિકેટ કરે. એ વસ્તુ પેશન્ટની અંદર થાય. રોબોટ કદી જાતે કશું કરતો નથી. સર્જન જે કરે એ અંદર રોબોટ કરે. સર્જન મિસ્ટેક કરે તો રોબોટ મિસ્ટેક કરે. ડફોડ સર્જન ઓપરેટ કરે તો ડફોડ રિઝલ્ટ આવે. ઓકે, ઇટ ઇઝ not the machine that is doing the job, it is the man behind the machine that is doing the job. આ બહુ જ અગત્યનું છે. અમે તો રોબોટિક સર્જરી કરાવી આવ્યા એટલે સારી જ કરાવી આવ્યા? નો, અમે કોની પાસે કરાવી આવ્યા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડૉક્ટર જનક, સાઇડ ઇફેક્ટ્સની જ્યારે આપણે વાત કરી તો પ્રોસ્ટેટ કેન્સરની ટ્રીટમેન્ટ જે વ્યક્તિ લઈ રહ્યો છે તે આ બધી સાઇડ ઇફેક્ટ્સથી ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ અને આફ્ટર ટ્રીટમેન્ટ કેવી રીતે બચી શકે અથવા કેવી રીતે આ સાઇડ ઇફેક્ટ્સને ઓછી કરી શકે? સો જેમ ડૉક્ટર ધ્રુવે કહ્યું એમ, ઓપરેશનની સાઇડ ઇફેક્ટમાં જે ધ નર્વ્સ ગોઈંગ બાય ધ સાઇડ ઓફ ધ પ્રોસ્ટેટ, આ એટલી બારીક નસો છે, કરોડિયાના ઝાડ કરતાં પણ બારીક. કરોડિયાની ઝાડ તો આપણે આમ ધ્યાનથી જોઈ શકીએ છીએ, આ તો તમે જોઈ જ નથી શકતા. એટલી માઇક્રોસ્કોપિક નસો છે જે અમુક કેમિકલ્સ પહોંચાડે છે ડ્યુરિંગ મેલ એક્સાઇટમેન્ટ વિચ લીડ્સ ટુ ઇરેક્શન વિચ ઇઝ ધ પ્રી રેક્વિઝિટ ફોર સેક્સ. આ કેમિકલ્સ પહોંચે છે જે હવે પ્રોસ્ટેટ કાઢવાથી આ બધી નસો ડેમેજ થઈ, એટલે કેમિકલ પૂરતા પ્રમાણમાં પહોંચતા નથી. ધેરફોર ધીસ આસ્પેક્ટ ઓફ લાઈફ ઓફ ઇરેક્શન ઇઝ ફેરલી કોમ્પ્રોમાઇઝ. હવે એને બચાવવા માટે તમારે આખી જે આ મેગ્નિફાઈડ ઇમેજવાળી સર્જરી કરો અને ધીમે ધીમે એ નસો ક્યાંથી જાય છે સાયન્સે શોધી નાખ્યું છે. ઓકે, અને એક
જ્હોન્સ હોપકિન્સના પ્રોફેસર પેટ્રિક વોલ્શે આખી રિસર્ચ મૂકેલી. આપણી હોસ્પિટલમાં એ 9 દિવસ માટે આવી ગયા છે. આઈ વોઝ પાર્ટલી ટ્રેન્ડ બાય હિમ. અને એ નસોને તમે બચાવતા જાઓ અને પ્રોસ્ટેટને કાઢતા જાઓ, એવી જે એણે બધા સ્ટેપ્સની રજૂઆત કરી છે, એમાં રિઝલ્ટ મળે છે, થોડા અંશે મળે છે. પણ એટલું ધ્યાન રાખવાનું છે કે પ્રોસ્ટેટ કેન્સર થોડું પ્રસરેલું હોય તો ડૉક્ટર તરીકે અમારો એમ એ કેન્સર કાઢવાનો છે, ન કે નસો બચાવવાની. વી ડોન્ટ વોન્ટ ટુ રિલીઝ અ પેશન્ટ વિથ એન ઓપરેશન કે તમારી નસો અમે બધી જ બચાવી છે પણ થોડું કેન્સર રહી ગયું છે. ઓકે, વી વુડ રાધર સે કે કેન્સર કમ્પ્લીટ નીકળી ગયું છે, જોડે જોડે અમુક નસો ડેમેજ થઈ છે. ધેટ આસ્પેક્ટ ઓફ લાઈફ યુ હેવ ટુ એક્સેપ્ટ. એટલે આ એક વાત છે. કંટ્રોલ ઓફ યુરિન, પ્રોસ્ટેટ, આપણે જે યુરિનનો કંટ્રોલ થાય છે એ સ્ફિન્ક્ટર, એ વાલ્વ પર જ બેઠેલી છે. તમે એને ઉઠાવશો તો એ વાલ્વ 5-10% ડેમેજ થશે ને થશે જ. એટલે એને સ્ટ્રેસ ઇનકોન્ટિનન્સ કહેવાય કે ઓપરેશન પછી એકદમ બ્લેડર ભરેલું હોય અને અચાનક ઉધરસ, ખાંસી, છીંક આવે, 2-5 ટીપા નીકળી જશે. આ શરૂઆતમાં થાય. અને ધીમે ધીમે વાલને તમે થોડી કસરત કરતા જાઓ તો ધીમે ધીમે 2, 3, 4, 5 મહિનામાં એટલું કંટ્રોલ આવી જાય કે તમે ચાલો છો ને ટપક્યા કરે છે એવું નથી થવાનું. પણ અચાનક બહુ ભરેલા બ્લેડરે ખાંસી આવે તો 2 ટીપા નીકળે એટલે અમે પેશન્ટને કહીએ કે બ્લેડર બહુ ભરાવા જ ના, 2 કલાક થાય ને યુરિન ખાલી કરી. અને છેલ્લા 2 પોઈન્ટ કે આ બધું કરવા છતાં એ ઇરેક્શન કમ્પ્લીટલી ગયું. પેશન્ટ ઇઝ 52 years old, still into a desire of sexual life in his marriage. તો આમાં અમુક ટાઈપની રિપીટ સર્જરી, બીજી સર્જરી કરી અને એમાં અમે ઇમ્પ્લાન્ટ્સ બેસાડીએ જે એને એક આર્ટિફિશિયલ ઇરેક્શન આપે છે. આ બહુ પ્રિવેલન્ટ સર્જરી છે વેસ્ટર્ન વર્લ્ડમાં. આપણે ત્યાં એટલી પ્રિવેલન્ટ નથી પણ આ શક્ય છે. એટલે પ્રેક્ષક મિત્રોને આ ખ્યાલ રહેવો જોઈએ, શક્ય છે. ઘણી મોંઘી છે પણ શક્ય છે. અને બીજું કે વાલ્વ કમ્પ્લીટ ડેમેજ થઈ ગયો અને યુરિન ટપક્યા જ કરે છે, નથી મજા આવતી, ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ વેરી કોમ્પ્રોમાઇઝ. બહુ રેરલી થાય પણ થઈ શકે તો આર્ટિફિશિયલ વાલ્વ પણ મૂકી શકાય છે. યુ કેન પુટ એન આર્ટિફિશિયલ વાલ્વ. 1 વર્ષ પછી અમે કહીએ કે 1 વર્ષ ધ્યાન રાખો, જેટલું રિકવર થવાનું હોય થઈ જવા દો. પછી પણ એક્સેપ્ટેબલ નથી, વી વિલ પુટ એન આર્ટિફિશિયલ વાલ્વ. અનફોર્ચ્યુનેટલી અગેન અ વેરી એક્સપેન્સિવ સર્જરી, પણ શક્ય છે. આ તમને મેસેજ રહેવો જોઈએ. ડૉક્ટર જનક, આ તો થઈ સર્જિકલ પાર્ટની વાત કે જ્યારે આ ટ્રીટમેન્ટના જે પણ સાઇડ ઇફેક્ટ્સ છે એને સર્જિકલી કઈ રીતે કરેક્ટ કરી શકાય. પેશન્ટ ઘરે ટ્રીટમેન્ટ થઈ ગયા બાદ શું કેર લે તો આ બધી જ વસ્તુઓ થોડા ઘણા અંશે રિકવર થઈ શકે. એક તો મેં કહ્યું એ કે આ જે વાલની તાકાત જે ઊભી કરવાની છે એટલે એક જાતની કસરત એને શીખવાડીએ. બહુ સિમ્પલ હોય છે. તમે બેઠા બેઠા ટીવી જોતા જોતા એ કરી શકો કે ટોયલેટનો માર્ગને તમે કોન્ટ્રેક્ટ કરો છો. પેલ્વિક ફ્લોર જેને કહીએ, આપણા બધા અવયવો શરીરમાં છે એ બધા કેમ પડી નથી જતા? કારણ કે છેવટે ધેર ઇઝ અ પેલ્વિક ફ્લોર વિચ ઇઝ મેડ આઉટ ઓફ મસલ. એ બધા સ્નાયુઓ છે, એમાંથી ઝાડાનો માર્ગ નીકળે છે, એમાંથી પેશાબનો માર્ગ નીકળે છે, ફિમેલ્સમાં એમાંથી વેજાઇનલ ટ્રેક નીકળે છે. એ બધાને પકડી રાખે છે અને એ બધાનો કંટ્રોલ એની આજુબાજુના સ્નાયુઓ બંધ થાય એટલે એક પ્રકારે વાલ્વની એક કાર્ય ઊભું કરે છે. એ વાલ નબળો થયો છે તો એને તમે ટાઈટ કરો એટલે એને પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ એવું સમજાવવામાં આવે. અને કરતા જાઓ 5-10% ફાયદો થાય એવો જબરજસ્ત ફાયદો શક્ય નથી. પણ આ એક અમે કહેતા હોઈએ છીએ કે ડુ દેટ. અવારનવાર યુરિન પાસ કરો, ડોન્ટ વેટ ફોર 2-3 hours. શરૂઆતમાં ડાયપર પહેરીને ફરો. રાઈટ, ડાયપર્સ આર વેરી, હવે એટલા મોંઘા રહ્યા નથી. એડલ્ટ સાઇઝના ડાયપરો આરામથી મળે છે. અને 15મા દિવસે અમારું એક ઇન્સિસ્ટન્સ હોય છે. અમે એક આગ્રહપૂર્વક પેશન્ટને કહીએ કે તમે ઓપરેશનના 15મા દિવસે ઘરમાં હોવા નહીં જોઈએ. તમે કામ કરતા હો તો ઓફિસમાં હોવા જોઈએ, તમે રિટાયર હો તો સોશિયલી એક્ટિવ હોવા જોઈએ. ડાયપર પહેરો, ફરતા થઈ જાઓ, તમારું મગજ પાછું સ્ફૂર્તિલું કરી દો અને એમ કરતાં કરતાં ડાયપરનો ઉપયોગ ઘટતો જશે. Okay, so you can be very active and we have patients who are extremely happy. અમે તો ફરીએ છીએ ને અમે તો અમારા દીકરા પાસે અમેરિકા જઈ આવ્યા અને હવે આવતા મહિને મારા એવા પેશન્ટો છે કે જે લોકો સમેટ શિખરની
યાત્રા એક મગજમાં પેલું બિંગ સ્ટોન જૈન એ કરવાની છે સાહેબ થાય. મેં કીધું 1000% થાય. અમુક ડાયપર લઈને જજો, કરીને પાછા આવે અને દે ફીલ કે જીવનનો એક મોટો અમે પતાવીને આવ્યા. વી મેટ આર ગોડ ઓન સવેજ શિખર. સો એવરીથિંગ ઇઝ પોસિબલ. ડોક્ટર ધ્રુવ, હવે કોઈ પ્રિવેન્શનની વાત કરીએ. Yeah. કોઈ એવી વસ્તુ, કોઈ એવો કિમ્યો છે કે જેથી પ્રોસ્ટેટ કેન્સરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ? ના, એવો કોઈ કિમ્યો નથી અને એવી કોઈ ગેરંટી બી નથી કે તમારામાં પ્રોસ્ટેટ કેન્સર પ્રિવેન્ટ થઈ શકે. એઝ આઈ સેડ અર્લિયર કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર્સ એ છે કે એજ અને ફેમિલી હિસ્ટ્રી, એ બંને માણસના હાથમાં જ નથી, બરાબર. લાઈફસ્ટાઈલમાં સરે જેમ કીધું એમ, પ્રોસેસ્ડ મીટ્સ, સોલ્ટેડ મીટ્સ, એ બધું આ પ્રોસ્ટેટ કેન્સરના રિસ્કમાં વધારો કરે. સ્મોકિંગ, એક્સેસિવ આલ્કોહોલ, એ બધું પ્રોસ્ટેટ કેન્સરના રિસ્કમાં વધારો કરે. એટલે બેઝિકલી આપણે જે પોઝિટિવ લાઈફસ્ટાઈલ કહીએ એ થોડી એન્ફોર્સ કરો તો પ્રોસ્ટેટ કેન્સરના રિસ્કમાંથી બચી શકાય. કેમ કે મોટા ભાગના જે કેન્સર થતા હોય છે એ હજુ બી ફેમિલી હિસ્ટ્રી વગરના કેસમાં થતા હોય છે. 90% કેસ એવા હોય છે કે જે એમને માણસને થતા હોય છે. એ બધામાં ફેમિલી હિસ્ટ્રી ને જીનેટિક્સ નથી હોતું. એટલે એવા કેસીસમાં જો તમે લાઈફસ્ટાઈલ સારી મેન્ટેન કરી હોય તો તમારા ચાન્સીસ થોડા ઘટે, નોટ ગેરંટીડ અગેન. અને એ જે ચાન્સીસ ઘટે અથવા પ્રોસ્ટેટ કેન્સર થાય તો એ થોડું લેસ એગ્રેસિવ હોય, વધારે એગ્રેસિવ ના હોય. અને ડાયાબિટીસનો કંટ્રોલ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એમાં બી એગ્રેસિવનેસ કેન્સરની વધી જતી હોય છે. એટલે આ જે થોડા પોઈન્ટ્સ છે ધ્યાન રાખવામાં, એટલે એ પ્રિવેન્શનમાં તમને હેલ્પ કરી શકે. ડોક્ટર જનક, હમણાં જ આપણે ટ્રીટમેન્ટ વિશેની જ્યારે વાત કરી ત્યારે એક શબ્દ આપણે યુઝ કર્યો, મેન્ટલ હેલ્થ, મેન્ટલ કન્ડિશન. જેમ તમે કહ્યું 15 દિવસમાં પેશન્ટ ઘણી વાર હોવું જોઈએ, પોતાની સોશિયલ લાઈફમાં એક્ટિવ હોવું જોઈએ. પ્રોસ્ટેટ કેન્સર અને એના રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ છે, પેશન્ટની મેન્ટલ કન્ડિશનને કેટલા અંશે ઇફેક્ટ કરે છે? હા, એટલે એ થોડું તો અસર કરે જ છે. દરેક વ્યક્તિના પર્સનલ થિંકિંગ પોસ્ચર ઉપર એ આધારિત છે. ઘણા લોકો ઘણી અઘરી વસ્તુને બહુ સરળતાથી સ્વીકારી લેતા હોય છે. ઘણા લોકો જરાય અઘરી નહીં, મટી ગયેલી વસ્તુ પર બી ધ્યાન આપ્યા જ કરતા હોય છે. એટલે એ થોડું પર્સનલ લેવલ પર જતું હોય છે. પરંતુ ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન હાઉ વી કાઉન્સેલ ધેમ. કે આ કેન્સર, આ શબ્દ જ ખાલી કેન્સર છે, બાકી આમાં કેન્સર જેવું કંઈ છે જ નહીં. તમે જીતી જ ગયેલા છો. અને અમે એમને થોડાક ઉદાહરણ આપીએ છીએ. અમારા એવા પેશન્ટો છે જે સામે પડીને કહે છે કે અમને કોઈક ફોન કરશે તો અમને વાંધો નથી, અમે એમને પ્રોત્સાહિત કરીશું. તો એવા અમે 15-20 પેશન્ટોના ફોન નંબર પેશન્ટને આપીએ કે તમે આમની જોડે વાત કરી લો કે આનું ઓપરેશન 5 વર્ષ પહેલાં થયેલું છે, આમનું ઓપરેશન 12 વર્ષ પહેલાં થયેલું છે, આ 15 વર્ષ પહેલાં થયેલું છે અને હમણાં અમેરિકા જઈને જ પાછા આવ્યા છે. એવા બધા જે the new patient will get encouragement from the old patients. એટલે આ બહુ જ અગત્યનું હોય છે. આપણે ગમે એટલું બોલીએ એના કરતાં જે પેશન્ટે અનુભવેલું છે એને કાઉન્સેલ કરશે, that has more value, which we have realized. So આવું અમે ઘણી વાર કરતા હોઈએ છીએ કે તમે you meet our old patients. મેન્ટલ હેલ્થ આજકાલ આ પણ આપણી ઓવરઓલ હેલ્થની સાથે ખૂબ જ ચર્ચાનો વિષય છે, ખૂબ જ અગત્યનો છે. અને આની સાથે જરૂરી છે ફેમિલીનો સપોર્ટ. કારણ કે ક્યારે પણ કોઈ પણ કન્ડિશન આવા પ્રકારની ફેમિલીમાં ઊભી થતી હોય છે ત્યારે માત્ર દર્દી જ નહીં પણ ફેમિલીના દરેક મેમ્બર્સ એની સાથે સંકળાયેલા હોય છે અને એ દુઃખમાં એટલું જ દુઃખ પોતે પણ અનુભવતા હોય છે. ડોક્ટર ધ્રુવ, ફેમિલીનો સપોર્ટ પ્રોસ્ટેટ કેન્સર અથવા તો જે યુરોલોજિકલ કન્ડિશન્સ હોય છે એમાં કેટલો જરૂરી છે અને કેવો પોઝિટિવ રોલ ભજવી શકે છે? ઓફકોર્સ, ફેમિલી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ અવર લાઈફ, એસ્પેશિયલી ઇન ઇન્ડિયન સિનારિયોઝ, બરાબર. એટલે આપણે કેન્સર શબ્દ જ એવો છે, કેન્સર ઇઝ શબ્દ આવ્યો છે કેપ્રિકોન ઉપરથી, એક વીંછુડું જે આપણે કહીએ, બરાબર. એટલે કેન્સર શબ્દનો એવો સ્ટિગ્મા છે આપણા ઇન્ડિયન ફેમિલીઝમાં કે એમાં ખાલી પેશન્ટ નહીં, આખું ફેમિલી એક સાથે ડાઉન થાય જ્યારે બી કેન્સર કોઈને ડાયગ્નોઝ થાય ત્યારે. અને એ ફેમિલી જો સાથે રહે તો આખું ફેમિલી એ સાથે એક કન્ડિશનમાંથી બહાર આવે. એટલે ફેમિલીનો સપોર્ટ પેશન્ટને ટ્રીટમેન્ટ લેવા માટે જે મોટિવેશન જોઈએ એના માટે પેશન્ટને ઓપરેશન દરમિયાન કે ટ્રીટમેન્ટ દરમિયાન પછી પેશન્ટનું એ ટ્રીટમેન્ટ થઈ જાય તો એને પોસ્ટ ઓપરેટિવ રિકવરી, એ બધી વસ્તુમાં બહુ જ હેલ્પ કરે. અને ફેમિલી જો સારી રીતે એને હેલ્પ કરતું હોય તો પેશન્ટનો એક મેન્ટલ અપ્રોચ
એ બહુ જ સારો થઈ જાય. અને મેન્ટલ અપ્રોચ એ રિકવરી માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલો એક સારો સર્જન ઇમ્પોર્ટન્ટ છે. એટલે પેશન્ટ કઈ રીતે રિકવરીમાં થાય અને ટ્રીટમેન્ટ પ્લાનમાં જાય છે, એ હતાશ થઈને જાય તો એની અસર એની રિકવરી પર પડે. અને એ જો એક સારા વિશ્વાસ સાથે જાય કે ના મારે આમાંથી બહાર નીકળવાનું છે, તો એની અસર પડતી હોય છે. એ બધી વસ્તુમાં ફેમિલી બહુ જ સારી રીતે હેલ્પ કરી શકે. મારી પાસે ડોક્ટર જનક અને ડોક્ટર ધ્રુવ માટે હજી પણ ઘણા બધા પ્રશ્નો છે જે તમને બધાને પણ ઉપયોગી નીવડશે જ. ડોક્ટર્સ, હવે વાત કરીએ જે સોસાયટીમાં જનરલી જે મિથ્સ અથવા તો આપણે મિસકન્સેપ્શન કહીએ, પ્રોસ્ટેટ પ્રોબ્લેમ્સને લગતા મિસકન્સેપ્શન, એના વિશે વાત કરીએ. એક સૌથી કોમન મિસકન્સેપ્શન એવું છે કે ખૂબ જ ઘરડા થાવ ત્યારે જ પ્રોસ્ટેટની તકલીફ થાય, અથવા ખૂબ જ ઘરડા થાવ ત્યારે જ પ્રોસ્ટેટ કેન્સર થાય. ડોક્ટર જનક, શું આ સાચું છે? ના, એ થોડા અંશે સાચું કે એલ્ડરલી પોપ્યુલેશનનો આ ડિઝીઝ છે, પણ વી હેવ સીન પ્રોસ્ટેટ કેન્સર in males between the age of 40 and 45 also, between the age of 45 and 50 also. So 5 વર્ષનો સ્લોટમાં આપણે જિંદગીને ડિવાઈડ કરીએ તો સૌથી વધારે શક્યતા છે 65-70 પછી. પણ દેટ ડઝ નોટ મીન કે 45 પ્રોસ્ટેટ કેન્સર નથી થતું. અને એવું પણ અમે અનુભવ્યું છે કે નાની ઉંમરે થતા પ્રોસ્ટેટ કેન્સરો વધારે એગ્રેસિવ હોય છે. એટલે એમાં તમારે વધારે ધ્યાન આપવું પડે અને બહુ ઝડપી બધા ડિસિઝન લઈને વાતને આગળ વધારવી પડે. એટલે ઇટ ઇઝ ઓફકોર્સ મોર કોમન આફ્ટર 65-70, બટ ટેસ્ટિંગ 45-50 પછી ટેસ્ટિંગ તો ચાલુ થઈ જ early age માટે એને નકારી ન શકાય. નકારી ન શકાય. ડોક્ટર ધ્રુવ, જેનેટિક્સ અને ફેમિલી હિસ્ટ્રીની તમે વાત કરી હતી, તો એવું એક મિસકન્સેપ્શન પણ હોય છે કે ફેમિલીમાં ક્યારેય પણ કોઈને કોઈ પણ પ્રકારનું કેન્સર નથી થયું અથવા પ્રોસ્ટેટ કેન્સર નથી થયું તો આવનારી પેઢીમાં પણ કોઈને નહીં થાય. ના, ઓફકોર્સ નોટ. એ મેં જેમ કીધું એમ કે જેટલા બી નવા કેન્સર્સ થાય છે એમાં 80-90% પોપ્યુલેશન છે એમાં કોઈ જ હિસ્ટ્રી હોતી નથી. બરાબર? એટલે ઇનહેરિટેડ કન્ડિશન ને ફેમિલી હિસ્ટ્રીમાં તમારા રિસ્ક ડબલ થઈ જાય. પણ એ ખાલી ફેમિલી હિસ્ટ્રી વાળા પેશન્ટ્સમાં જ થાય, અને જેમાં કોઈ જ હિસ્ટ્રી ના હોય એમાં ના થાય એવું ના હોય, કેમ કે 90% પેશન્ટ્સ હજુ બી એવા છે કે જેમાં કોઈ ફેમિલી હિસ્ટ્રી હોતી નથી. બીજો એક લોકો એવું પણ સમજતા હોય છે કે પ્રોસ્ટેટ કેન્સર એક ચેપી રોગ છે, કોન્ટેજિયસ છે. ડોક્ટર જનક, શું આ સાચું છે? એકે કેન્સર ચેપી રોગ નથી. કેન્સર વાળું પેશન્ટ બાજુમાં બેઠું છે અને ગભરાઈને લોકો દૂર ચાલી જાય છે, એનો કોઈ મતલબ જ નથી. એકચ્યુઅલી એનાથી તમને તકલીફ થવા કરતાં તમે એને તકલીફ વધારે આપીને જશો, કારણ કે એની ઇમ્યુનિટી થોડી ખરાબ છે અને તમે કંઈ વાયરલ ઇન્ફેક્શન કે લઈને બેઠા હશો તો વધારે તકલીફ એને થશે. એટલે ટૂંકો જવાબ એ છે કે પ્રોસ્ટેટ કેન્સર ઇઝ નોટ એટ ઓલ કોન્ટેજિયસ. ડોક્ટર ધ્રુવ, એવું પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈ પણ પ્રકારની પ્રોસ્ટેટની સર્જરી અથવા કોઈ પણ પ્રકારની પ્રોસ્ટેટ કેન્સર રિલેટેડ ટ્રીટમેન્ટ કરાવો એટલે ઇમ્પોર્ટન્સ અને ઇન્કોન્ટિનન્સ, યુરિન પૂરેપૂરું પાસ ન થઈ શકવાની સમસ્યા થતી જ હોય છે. ટેમ્પરરીલી યસ, દરેક પેશન્ટમાં થોડા ઘણા અંશે એ પ્રોબ્લેમ થઈ શકે સર્જરી પછી, બટ એ લગભગ તમે એને ટાઈમ આપો 4 થી 6 અઠવાડિયાનો તો ઓલમોસ્ટ 70% પેશન્ટમાં એ તકલીફ નાબૂદ થઈ જતી હોય છે. બાકીના જે પેશન્ટ્સ બચ્યા એમાં 3 મહિને 6 મહિને એટલે 6 મહિના સુધીમાં જે યુરિન કોન્ટિનન્સ છે કમ્પ્લીટ આવી જતું હોય છે. બરાબર? એટલે સરે કીધું એમ કે આપણે ઓલમોસ્ટ અમે દરેક પેશન્ટ્સમાં જેને 1% પેશન્ટ છે કે જેમને યુરિન ઇન્કોન્ટિનન્સ રહ્યું છે તો એમાં અમે ઓલવેઝ વર્ષ સુધી રાહ જોઈએ, કેમ કે વર્ષ સુધી 99% પેશન્ટ્સમાં યુરિનનું કોન્ટિનન્સ પાછું આવી જાય. એટલે યુરિન લીક થવાની સમસ્યા એ પરમેનન્ટ છે એવું નથી. ઇમ્પોર્ટન્સ તો યસ, અમુક પેશન્ટ્સમાં કે જેમાં સેટ કેન્સર બહાર પ્રસરેલું હોય અને થોડું અમારે વાઇડ જવું પડે કે જેમાં નસો વધારે કપાય તો એમાં ઇમ્પોર્ટન્સ પરમેનન્ટ હોઈ શકે. પણ ઓલમોસ્ટ 50% ઓફ પેશન્ટ્સમાં 6 મહિને કે 1 વર્ષે પોટેન્સી પાછી આવી જતી હોય છે. એટલે તમે જો 50% પેશન્ટમાં ફોલ થાવ તો તમારે બધું સારી રીતે પાર થઈ જાય. અને ઇફ એટ ઓલ ઇમ્પોર્ટન્સ આવે તો બી એના પછી એની ટ્રીટમેન્ટ ઘણા બધા લેવલ પર અવેલેબલ છે. ડ્રગ્સ, ઇન્જેક્શન્સ, સર્જરી. તો એ ટ્રીટમેન્ટ કરીને તમે ઓલવેઝ તમારી સેક્સ્યુઅલ લાઈફને પાછી ટ્રેક પર લાવી શકો છો. પ્રોસ્ટેટ કેન્સર બીજા બધા કેન્સરની જેમ ખૂબ જ ઝડપથી આખા શરીરમાં ફેલાતું હોય છે, આવું પણ ઘણા લોકો માનતા હોય છે. ડોક્ટર જનક, શું કહેવું છે આના વિશે? ના, આ ઝડપથી ફેલાતું જ નથી. સ્ટેજ 1માં તો બહુ જ ધીમું ચાલતું હોય છે. એટલે જેને અમે ઇન્ડોલન્ટ કેન્સર કહીએ
અને જેને પેશન્ટને સમજાવવા માટે પેલા ફેમિલી એકવાર આવે અને કેન્સરને પકડાયું ને બધું થોડીક રડારોડી ચાલુ થઈ જાય, તો અમે આ રીતે સમજાવીએ કે જો ભગવાને તમને નક્કી જ કર્યું છે કે એક કેન્સર તમને આપવું છે અને એ તમને કહે છે કે તમે પસંદ કરો, તમને આપવાનું છે, એ વાત નક્કી થઈ ગઈ, પણ તમને હું પસંદગી તમને આપું છું, વિના ટાઈમ બગાડે સીધી આંગળી પ્રોસ્ટેટ કેન્સર પર મૂકી દેજો. ઓકે, ઇટ ઇઝ ધેટ સ્લો ગ્રોઈંગ અ કેન્સર. એટલે એ ચિંતા કરો જ નહીં, પણ એટલું ધ્યાન રાખો કે આ પહેલા સ્ટેજની વાત છે, બીજા સ્ટેજના શરૂઆતની વાત છે, ચોથા સ્ટેજની વાત નથી. ચોથો સ્ટેજ એટલે કેન્સર પ્રસરી ગયું છે, હાડકાઓમાં ચાલી ગયું છે, અંદર કંઈક અવયવોમાં ચાલી ગયું છે, એમાં પણ હવે ટ્રીટમેન્ટો નવી નવી આવતી જાય છે. એને એક બ્રેક મારે અને બ્રેક વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ સુધી કામે કરે, પણ 1.5-2 વર્ષ પછી એ બ્રેક છટકે છે અને પછી સાયન્સ પેશન્ટને મદદ કરી શકતું નથી. એટલે સ્ટેજ પ્રમાણે અમે તમને કોન્ફિડન્સ આપી શકીએ. ડોક્ટર ધ્રુવ, લોકોમાં એવું પણ એક માન્યતા હોય છે કે ખૂબ સ્પાઇસી ફૂડ ખાઈએ. આપણે વેજીટેરિયન ડાયટની વાત કરીએ તો પણ ગુજરાતના લોકો કદાચ વધારે મીઠું ખાવાનું પસંદ કરતા હોય છે, પણ જે લોકો ખૂબ સ્પાઇસી ફૂડ ખાતા હોય તો સ્પાઇસી ફૂડ ખાવાથી કેન્સરની સંભાવના વધી જાય છે. આને પ્રોસ્ટેટના કેન્સર સાથે કેટલી અંશે લેવા દેવા છે? ના, જરાય લેવા દેવા નથી. પ્રોસ્ટેટ કેન્સર સ્પાઇસી ફૂડના લીધે તો જરાય નથી થતું. એઝ આઈ સેડ અર્લિયર કે જે એક રેડ મીટ છે, પ્રોસેસ્ડ ફૂડ્સ છે, એ બધું તમે લો, જંક ફૂડ છે, બહારનું ફૂડ છે, તો એમાં થોડું ઘણું રિસ્ક વધતું હોય છે. અધરવાઇઝ પર્ટિક્યુલર સ્પાઇસ લેવલ ઓફ ધ ફૂડ એ ક્યારે કેન્સર ડિસાઇડ ના કરી શકે. એઝ અ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ કે કોઈ બી કેન્સર ડિસાઇડ ના કરી શકે. ડોક્ટર જનક, લોકો એવું પણ વિચારતા હોય છે કે પ્રોસ્ટેટ કેન્સરની ટ્રીટમેન્ટ એકવાર થઈ ગઈ, ક્યોર થઈ ગયું, પછી પ્રોસ્ટેટ કેન્સર ફરીથી ક્યારેય નહીં થાય. ના, આ પણ સમજવું જોઈએ. કોઈ પણ કેન્સર, પાછું આપણે કોઈ પણ કેન્સર તરફ હું આંગળી ચીંધું છું કે ચેકઅપ તો ચાલુ રાખવો જ પડે, કારણ કે ઉથલો મારી શકે છે. એવા અનેક કિસ્સાઓ છે કે 20 વર્ષ પછી એક પર્ટિક્યુલર કેન્સરે ઉથલો માર્યો, એટલે કાઢી નાખ્યું તમે, એટલે પેલો સવાલ પેશન્ટનો તો એવો જોઈએ, કાઢી નાખ્યું પાછું થયું કેવી રીતે? પણ કાઢી નાખ્યું એ વખતે અમુક કોષ, અમુક સેલ્સ લોહી વાટે ક્યાંક છટકીને પહોંચી ગયેલા ઓપરેશન પહેલા, જે આપણે પકડી શક્યા નહોતા, કારણ કે MRI, CT સ્કેન આ બધું એટલું ઝીણું ઝીણું પકડી નથી શકતું. તો એ પછી એનું સ્વરૂપ બતાડે અને 6 મહિને, વર્ષે, કોઈ વાર 2-4 વર્ષે એ માથું ઉંચકે. એટલે ચેકઅપ ચાલુ જ રાખવાનો છે. ઘણીવાર સારા ઓપરેશન પછી અમુક પેશન્ટો એક વસ્તુ ચૂકી જાય છે કે સાહેબ 2 વર્ષ સારું હતું, પછી તો શું, પછી તો કંટાળી ગયા, એટલે અમે તો 5 વર્ષ પછી આવ્યા. એ દરમિયાન ગડબડ થઈ હોય અને એક જે અમે કહીએ ને ધ વિન્ડો ઓફ ગુડ ટ્રીટમેન્ટ એ મિસ કરી બેસે, કે નાનું કંઈક પકડાય તો એને ટપોટપ ઠેકાણે પાડી દેવું શક્ય છે, પણ 3-4 વર્ષ શાંત રહો તો એક નહીં 4-5 જગ્યાએ પહોંચે, તો તમે ધીમે ધીમે બાજી હારી રહ્યા છો. આપણે કહીએ છીએ ને કે ફોલ્ડી જ્યારે ફોલ્ડી હોય ત્યારે જ એનું ટ્રીટમેન્ટ કરી દેવી અને ભૂંડું ન બનવા દેવું. બરાબર, ખૂબ સાચી વાત છે. બીજું એવું પણ બધા માનતા હોય છે કે પ્રોસ્ટેટ કેન્સર ઘણા એને ખૂબ ગંભીરતાથી નથી લેતા, જેમ ડોક્ટરે કહ્યું એમ કે ખૂબ ધીરેથી સ્પ્રેડ થતું હોય છે, તો એને અને મેન્ટલ હેલ્થને ખાસ કંઈ લેવા દેવા નથી, એવું પણ લોકો માનતા હોય છે. ડોક્ટર ધ્રુવ, શું કહેવું છે આ વિશે? એટલે પ્રોસ્ટેટ કેન્સર એક બહુ ધીમે આગળ વધતું કેન્સર છે. એટલે શરૂઆતમાં તમે એને જ્યારે ટ્રીટ કરો વ્યવસ્થિત રીતે તો એનો ક્યોર રેટ લગભગ 95% સુધી પહોંચતો હોય છે. કોઈ પણ કેન્સરનો એટલો ક્યોર રેટ નથી. ક્યોર એટલે તમે કેન્સર મુક્ત થઈ ગયા. 100માંથી 95 પેશન્ટ જો સ્ટેજ 1માં પકડાય ને તમે એને ટ્રીટ કરો તો 100માંથી 95 પેશન્ટ કેન્સર મુક્ત થઈ શકે છે. એટલે એ કેન્સર એક રીતે ફર્ગિવિંગ કેન્સર કહેવાય, કે એક હ્યુમન કાઇન્ડને જે કેન્સર એ ફર્ગિવિંગ કેન્સર છે. બટ એટ ધ સેમ ટાઈમ જો તમે એને થોડું લેટ પકડો કે પછી તમે એને ધ્યાન ના રાખો તો એ આગળ વધી શકે છે. અને એટલે મેન્ટલ હેલ્થ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ અમાઉન્ટ ઓફ ધ ડિઝીઝ યુ હેવ. તમને એવું કોઈ કહી દે કે પછી તમે સ્ટેજ 4માં છો, તમારે બધે ફેલાઈ ગયું છે, તો તમારી મેન્ટલ હેલ્થને અફેક્ટ કરશે. અને તમે સ્ટેજ 1માં છો અને તમને એવું કહે કે તમે ઓકે હવે કેન્સર મુક્ત થઈ ગયા, એટલે ડોક્ટરોએ બી જ્યારે પેશન્ટને સમજાવતા હોય તો પેશન્ટની મેન્ટાલિટી કેવી છે એ ગેજ કરીને એ પ્રમાણે એમને થોડું ઘણું સમજાવવું પડે કે ઓકે આ પેશન્ટ છે એની જાતે વધારે પડતું ધ્યાન રાખે છે, તો અમે થોડું એને બ્રેક લગાવીએ.
આ એકદમ પેલું પેશન્ટ છે કે કેર નથી કરે એવું, તો અમારે એને થોડું સમજાવવું પડે કે ના ભાઈ આમાં કંઈ બી થઈ શકે, તમે એને સિરિયસલી લો. અને એ બધી વસ્તુ એના મેન્ટલ હેલ્થ પર અસર કરતી હોય છે. બટ એટ ધ સેમ ટાઈમ એઝ અ યુરોલોજિસ્ટ તો અમે ખરા જ, પણ સાથે સાથે જ્યારે બી કોઈ બી કેન્સર ડોક્ટર હોય તો એ જ્યારે બી કેન્સર શબ્દ જ્યારે ડિલિવર કરવાનો હોય તમારે, એટલે તમે થોડા ઘણા તો સાયકેટ્રિસ્ટ થઈ જ ગયા હોય જાતે, એટલે અમે એટલું એમને મેન્ટલ હેલ્થ માટે થોડું ઘણું મટીરિયલ આપતા હોઈએ વાંચવા માટે, અથવા અમે એમને સપોર્ટ કરતા હોઈએ. અમે ફેમિલીને પછી પાછળથી બોલાવીને એમને કાઉન્સિલ કરીએ કે તમે આ રીતે સપોર્ટ કરી શકો, અને વી ટ્રાય ટુ ગીવ ધેમ ગુડ મેન્ટલ સ્ટેટસ. તો કેન્સર શબ્દ સાંભળો એટલે ક્યારે એવું ન વિચારો કે કેન્સર એટલે કેન્સર, કારણ કે હવે એડવાન્સમેન્ટ્સ એટલા છે કે આપણી પાસે આપણી લાઈફને વધુ સારી બનાવવા માટેના ખૂબ બધા સાયન્ટિફિક ઓપ્શન્સ ઉપલબ્ધ છે. ડોક્ટર જનકે રોબોટિક સર્જરીની વાત કરી હતી. ડોક્ટર, તમે પોતે જ્હોન હોપકિન્સના ડોક્ટર પાસેથી ટ્રેન થયેલા છો, પણ સામાન્ય વ્યક્તિ જ્યારે પણ યુરોલોજિકલ પ્રોબ્લેમ માટે કે પ્રોસ્ટેટને લગતી કોઈ પણ પ્રોબ્લેમ માટે ડોક્ટરનો એક્સપર્ટનો જ્યારે સંપર્ક કરતા હોય ત્યારે વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ રોબોટિક સર્જરીમાં જતા પહેલા? કોઈ પણ સર્જરી હવે બહુ જ સબસ્પેશિયલાઇઝેશન વધી ગયું છે. હું યુરોલોજિસ્ટ છું. યુરોલોજિસ્ટ તરીકે સબસ્પેશિયલાઇઝેશનની ગણતરી કરો તો પીડિયાટ્રિક યુરોલોજી, ફિમેલ યુરોલોજી, રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી, કિડની ટ્રાન્સપ્લાન્ટ, એન્ડોસ્કોપિક યુરોલોજી, બધું ઘણું બધું આવે છે. માની લો કે મારી રેપ્યુટેશન બહુ સારી છે અને એક છોકરાને હાઇપોસ્પિડિયસ એટલે જન્મથી એક નાનું પેશાબનું કાણું જે અહીંયા હોવું જોઈએ ઇન્દ્રિયને, એને બદલે અહીંયા છે, જેને હાઇપોસ્પિડિયસ કહેવાય, એ સર્જરી કરાવવાની છે. નાજુક સર્જરી છે, બારીક સર્જરી છે. આપણે જનકભાઈ બહુ જાણીતા ડૉક્ટર છે અને આપણે તો એમની જ પાસે જવાનું, તો એ ખોટું ડિસિઝન લઈ રહ્યા છે. આઈ એમ નોટ અ વેરી ગુડ પીડિયાટ્રિક સર્જન. હાઇપોસ્પિડિયા સર્જરીનું વોલ્યુમ એટલું બધું મારી પાસે છે જ નહીં કે એમાં મારો હાથ એટલો સારો અને સૂક્ષ્મ કામ કરવા માટે બેઠેલો હોય. તો મેસેજ એ છે કે યુ હેવ ટુ ગો ટુ અ સેન્ટર વિચ હેઝ ઓલ ધ આર્મામેન્ટેરિયમ એન્ડ અ ટીમ. ધીસ ઇઝ અ ટીમ વર્ક. અને એ લોકોએ આ રોબોટિક સર્જરી 80-100 કે એથી ઘણી વધારે કરી ચૂકેલા છે. યુ આર નોટ પાર્ટ ઓફ ધ લર્નિંગ કર્વ. એ લોકોનો અનુભવ એટલો બહોળો થઈ ચૂક્યો છે કે તમને એ પ્રોપર જસ્ટિસ આપશે. એટલે તમારે એ શોધવાનું છે કે તમે એક સારા સેન્ટરમાં એક અનુભવી ડૉક્ટર પાસે જઈ રહ્યા છો. હવે આ સવાલ થોડો ગ્રે ઝોનમાં પણ રમી શકે કે સમ હોસ્પિટલ્સ આર ટ્રિગર હોપી, આવ્યું નથી ને ઓપરેટ કરી નાખ્યું નથી ને એ બધી ચર્ચામાં આપણે જતા નથી. કે પ્રોપર ડિસિઝન કે ઓપરેશન નથી કરવાનું, કે તમારે રેડિયોથેરાપીમાં જવાનું છે, કે તમે એક વોચફુલ વેઇટિંગમાં જઈ શકો છો, આ બધા બહુ ટ્રિકી ડિસિઝન છે. એટલે તમારું હિત ચાહતા હોય એવા ડૉક્ટર પાસે જવાનું છે. હવે તમે શોધી કાઢો એ હિત ચાહનાર ડૉક્ટર કોણ છે. ઓફકોર્સ ડોક્ટર, તમારી આટલી સરસ મજાની ઇન્ફોર્મેશનથી અને ખાસ તો જે પણ તમે નાની નાની ટિપ્સ આપી એનાથી દર્શકોને તો લાભ મળશે જ, અને તેઓ ચોક્કસ આવી કોઈ પણ કન્ડિશન જ્યારે આવશે ત્યારે પોતાના માટે એક સારો ડોક્ટર ચૂઝ કરવાનું ચોક્કસથી નક્કી કરી શકશે. ડોક્ટર જનક, જ્યારે હું હોસ્પિટલમાં એન્ટર થઈ રહી હતી ત્યારે મેં બોર્ડ પર ઘણી બધી સ્પેશિયલાઇઝેશન ફેસિલિટીઝ વિશે વાંચ્યું. અમારા કોઈ દર્શક મિત્રોને આપને જો મળવું હોય, કન્સલ્ટ કરવા હોય, તો તેઓ આપને ક્યાં અને કેવી રીતે મળી શકે, અને આપની આ ફેસિલિટીમાં તેઓને કઈ કઈ ટ્રીટમેન્ટ મળી શકે છે, જે અમને વિસ્તારથી જણાવશો? તો અમે યુરોલોજી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. વી આર ફોર્મિંગ અ ટીમ જેની અંદર ફૂલ ટાઈમ અહીંયા જ આખો દિવસ કાઢવો એવા અમે 2 જણા છીએ. પણ અમારી ટીમમાં બીજા 2-3 જણા પણ છે જે લોકો જ્યારે અમુક ટાઈપની સર્જરીની જરૂરત પડે તે વખતે ટીમમાં એ લોકો ભાગ ભજવતા હોય છે. પણ મુખ્ય કામ જે અમે કરીએ છીએ એ એન્ડોયુરોલોજી છે. એટલે દૂરબીન દ્વારા શરીરમાં જવું અને જુદું જુદું કામ કરવું, જેમ કે સ્ટોન કાઢવા, કિડનીની અંદર નાના ટેલિસ્કોપ જાય જેને PCNL શબ્દ વપરાય, અલ્ટ્રામિની PCNL શબ્દ વપરાય. એમાંનું એક PCNLનું ઓપ્શન અમે જ અહીંયા ઇન્વેન્ટ કરેલું છે. ઇટ ઇઝ પેટન્ટેડ એન્ડ ઇટ હેઝ ગોન અરાઉન્ડ ધ વર્લ્ડ. એનું બુકનું ચેપ્ટર પણ અમારી જે ટેક્સ્ટ બુક કહેવાય, જે દુનિયાભરમાં યુરોલોજીના સ્ટુડન્ટો વાંચે, એ ચેપ્ટર પણ અમે જ લખેલું છે. સો વી હેવ અ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન ઇન એન્ડોયુરોલોજી. અને સ્ટોનને લેઝરથી તોડીને કાઢવો
આ એક મુખ્ય કામ છે. જુદા જુદા ટેલિસ્કોપ ડાયરેક્ટ જાય, પેશાબ માર્ગેથી જાય, વગેરે વગેરે. બીજું મુખ્ય કામ છે અમારું યુરો ઓન્કોલોજી, એટલે યુરોલોજીના અવયવોમાં કેન્સર, કિડની કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, બ્લેડર કેન્સર, પિનાઇલ કેન્સર, પીનિસનું કેન્સર અને ટેસ્ટિસનું કેન્સર. આ પ્રોબ્લેમોને પણ અમારે સોલ્વ કરવા, અમારે મદદ કરવી, આમાં ડાયગ્નોસિસ કરી આપવું અને છેવટે ટ્રીટમેન્ટ કરી આપવી, લેપ્રોસ્કોપીથી કરવી, રોબોટિકથી કરવી, આ બધી ટ્રીટમેન્ટો પણ અમે અહીંયા સારી રીતે કરી રહ્યા છીએ. સો ધીઝ આર આર ટુ મેઇન સ્પેશિયલાઇઝેશન. એ ઉપરાંત યુરોલોજીનું જે બધું થતું હોય એ પણ કરવામાં આવે છે, પણ ધેન વી હેવ વોટ આઈ ટોલ્ડ યુ એન એક્સટેન્ડેડ ટીમ જે લોકો હાજર રહે. એટલે અવર એમ ઇઝ કે જરાક સ્પેશિયાલિટી તરફ કામ આગળ વધારવું છે અને સબ સ્પેશિયાલિસ્ટ ટીમમાં ઊભા કરવા છે, જે થોડેક અંશે અમે આમાં સક્સેસફુલ છીએ અને કરી રહ્યા છીએ. ડોક્ટર ધ્રુવ, આજે આપણે પ્રોસ્ટેટ કેન્સર એના અવેરનેસ વિશે વાત કરી, તો આ વિશે અમારા દર્શકોને તમારો શું સંદેશ? કારણ કે આ પ્રશ્ન એવો છે કે ઘણી વખત શરમમાં અથવા તો પ્રોપર નોલેજના અભાવે લોકો આની ટ્રીટમેન્ટમાં મોડું કરતા હોય છે, તો શું સંદેશ? સંદેશ મારા દર્શક મિત્રોને એટલો જ છે કે આમાં કોઈ પણ જાતનો સંકોચ રાખવાની જરૂર નથી. કીધું એમ કોઈ ચેપી રોગ તો છે નહીં, અને કેન્સરની ટ્રીટમેન્ટ તમે જેટલી જલ્દી એને આઈડેન્ટિફાઈ કરો અને જેટલી જલ્દી એની ટ્રીટમેન્ટ કરો એટલા તમે એમાં ઝડપથી મુક્ત થઈ શકો અને એટલા સારા રિઝલ્ટ તમને મળી શકે. એટલે પ્રોસ્ટેટ કેન્સર છે એ ઇટ ઇઝ અ સેક્સ્યુઅલ ગ્લેન્ડ, એટલે નીચેના ભાગે સેક્સ્યુઅલ ગ્લેન્ડમાં મને આવું થયું છે એટલે એના સાથે કઈ સંબંધ છે એવું કશું વિચારીને ક્ષોભમાં કે સંકોચમાં મુકાયા વગર તમારા યુરોલોજિસ્ટનો સંપર્ક કરીને એને જલ્દીથી જલ્દી ટ્રીટ કરવું એ જ તમારો એમ હોવો જોઈએ. નોટ કે શરમમાં મુકાયા અને પછી 2 વર્ષ રહીને જ્યારે વધી ગયા, તમને સિમ્પટમ્સ આવ્યા ત્યારે તમે જાઓ કે હવે જે છે મને કરી આપો, તો એ સબઓર્ડિનેટ લેવલની જ ટ્રીટમેન્ટ થવાની છે. બરાબર, કોમ્પ્રોમાઇઝ થશે તમારી ટ્રીટમેન્ટ. તમે જેટલું વહેલા પકડશો, જેટલું વહેલા ડાયગ્નોઝ થશે એટલું તમારા માટે સારું છે. ડોક્ટર જનક, આપનો શું સંદેશ છે? નંબર 1, કેન્સર થવાનું હશે તો થશે જ. તમે બહુ આમ કરીશું ને તેમ કરીશું ને ખાવામાં સખત કાળજી રાખીશું ને, કેન્સર ડીએનએ નક્કી કરે છે. આ ડીએનએ દરેકનું અલગ અલગ છે. આ ડીએનએ એક પ્રકારની કુદરતે આપેલી એક સખત સૂક્ષ્મ અને બહુ જ બધી ઇન્ફોર્મેશનથી લોડેડ ચિપ છે, અને એ ચિપ બધું નક્કી કરે છે કે આને 5 વર્ષની ઉંમરે ડાયાબિટીસ થઈ જશે, અને 12 વર્ષે મોતિયો થઈ જશે, અને 22 વર્ષે કોરોનરી ગડબડ થઈ જશે, વગેરે વગેરે. એટલે પ્રોસ્ટેટ કેન્સર તમે અટકાવી શકશો એ શક્ય નથી. અમુક જે લાઈફસ્ટાઈલ, અમુક પદ્ધતિ જીવવાની એ પ્રોસ્ટેટ કેન્સરને થોડું સપોર્ટ કરે છે. એમાં કાળજી રાખો, જે ડૉક્ટર ધ્રુવે ઓલરેડી કહી દીધું કે રેડ મીટ એવોઇડ કરો, એક્સેસિવ આલ્કોહોલ એવોઇડ કરો, સ્મોકિંગ એવોઇડ કરો, જે જનરલ વાત છે. એક્સેસિવ આલ્કોહોલ એકે ડિઝીઝને ફાયદો નથી કરતું, કે સ્મોકિંગ એકે ડિઝીઝને ફાયદો નથી કરતું. પેશન્ટ કોઈ સવાલ પૂછે, સાહેબ એટલે હું આમ સ્મોકિંગ 10 સિગરેટ પી શકું, એટલે મારે એને કહેવું પડે તું શું આશા રાખે મારી પાસે, શું જવાબની, કે ના ના પીઓ બહુ સરસ વસ્તુ છે અને સરસ ટેસ્ટથી પીવાનું, અને બહાર જ પીઓ છો વિશેક કરી નાખો. ઇઝ ધેટ વોટ યુ એક્સપેક્ટ ફ્રોમ અસ? અને અમુક પેશન્ટો બહુ રિજિડ હોય છે, પાછા આવે અને વાઈફ કે છોકરો કે સાહેબ માનતા જ નથી, તો એને છેવટનો જવાબ વિચ ઇઝ લાઈક કે જુઓ, શાંતિથી પીઓ અને જે કરતા હોય ચાલુ રાખો, બધાએ ગુજરી જવાનું છે, શાંતિથી ગુજરી જાઓ. એવું ગભરાઈને શું ગુજરી જવાનું? એટલે તમે આ સિગરેટ પીધા વગર ગુજરી જશે, તમે સિગરેટ પીતા પીતા ગુજરી જશો. ચાલુ જ રાખો, મજા આવશે. એટલે સમજે, અમુક લોકો સમજે કે આ બહુ મોટો કટાક્ષ ડોક્ટરે મારી દીધો છે, પણ હોય છે આવા પેશન્ટો હોય છે કે દે રિયલી ડોન્ટ કેર અબાઉટ ધેર લાઈફ એન્ડ દે આર વેરી આઈ ડોન્ટ નો, બહુ બોલ્ડ કહેવાય મારી દ્રષ્ટિએ તો. પણ ફાઇનલ સંદેશો એ છે કે આ ડિઝીઝ કોન્કરેબલ છે. પહેલા સ્ટેજમાં પકડવા માટે આપણે મહેનત કરવી જોઈએ,
અને આ બધા પ્રોગ્રામો પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે દે આર ટ્રાઇંગ ટુ એડ્યુકેટ યુ એન્ડ ટેક ધ મેસેજ ટુ યુ કે આ ડિઝીઝ કોન્કરેબલ છે અને ચૂકી જશો નહીં. અમુક નાના સાદા ટેસ્ટ કરાવવાથી આ પકડાય છે અને તમને પ્રોપર ટ્રીટમેન્ટ મળી શકે છે. ધેટ ઇઝ ધ મેસેજ. થેન્ક યુ ડોક્ટર જનક. ખૂબ જ યુઝફુલ ઇન્ફોર્મેશન તમે આપી. કટાક્ષની સાથે જેમ માં કડવી દવા મોઢમાં ભેળવીને બાળકને પીવડાવે એવી જ રીતે કડવા શબ્દો પણ ખૂબ જ સરસ રીતે આપના દ્વારા દર્શકો સુધી પહોંચ્યા જશે. અને આઈ ગેસ ડોક્ટર ધ્રુવ અને ડોક્ટર જનકના એક્સપિરિયન્સ અને ખાસ તો આજની આ ટોક પરથી તમને સૌને ફાયદો થાય એવી કંઈક ટિપ્સ તો તમને સૌને મળી જ હશે. તો આ બધી જ વસ્તુ યાદ રાખીને બિલકુલ પણ ચિંતા કર્યા વગર જો આપ 40 પ્લસ હો તો બિલકુલ તમારા પ્રોસ્ટેટના સ્ક્રીનિંગમાં જરા પણ વાર ન કરતા અને અમારા પ્રોગ્રામ સાથે આવી જ રીતે જોડાયેલા રહેજો. ડોક્ટર જનક અને ડોક્ટર ધ્રુવે તેમના બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢી અને આપની સાથે તેઓ જોડાયા તે માટે બંને એક્સપર્ટ્સનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ડોક્ટર જનક. Thank you. સો મચ ડોક્ટર ધ્રુવ. થેન્ક યુ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ દરેક વ્યુઅર્સ તમારો પણ ખૂબ ખૂબ આભાર આજના અમારા યુરો વેલનેસ પોડકાસ્ટના એપિસોડમાં જોડાવા માટે. આવી જ વધુ ઇન્ફોર્મેશન માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે ઇન્સ્ટાગ્રામ, સ્પોટીફાય, એપલ પોડકાસ્ટ અને યુટ્યુબ પર પણ અવેલેબલ છીએ. ફરી મળીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.